ગાંધીનગરના શાહપુર બ્રિજ પર અકસ્માતની ઘટના ટ્રક અને કાર વચ્ચે અહીં અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ ટ્રક બ્રિજની નીચે ખાબક્યો। કારમાં પલટી મારતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તો જોઈ શકાય છે અકસ્માતના દ્રશ્યો। ગાંધીનગરના શાહપુર બ્રિજ પર થયો છે અકસ્માત, જેમાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ। અકસ્માત બાદ ટ્રક બ્રિજની નીચે ખાબક્યો છે તો કાર પણ પલટી મારી ગઈ છે, જેના કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અકસ્માત સમયના દ્રશ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વિપુલ ફોન લાઈનથી જોડાયા છે। જી વિપુલ, કેવી રીતે અકસ્માત થયો હતો અને શું સ્થિતિ? અકસ્માતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ગાંધીનગર નજીક ગિફ્ટ સિટી જતા રોડ ઉપર જે શાહપુર બ્રિજ આવેલો છે સાબરમતી નદી ઉપર, તે બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો। સ્વિફ્ટ ગાડી અને ટ્રેલર એટલે કે જે ડમ્પર હોય છે તેની વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ જે ડમ્પર છે તે બ્રિજ નીચે ખાબક્યું હતું અને જે ગાડી હતી તે પલટી ખાઈ ગઈ હતી। ગાડીમાં સવાર લોકો અને ટ્રક ડ્રાઈવરને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ આ અકસ્માતને જોતા તેની ગંભીરતા જોવા મળી રહી છે, કેમ કે સ્વિફ્ટ ગાડી છે તે પલટી ખાઈ ગઈ છે અને જે ડમ્પર છે તે નદીમાં નીચે ખાબક્યું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।